નમસ્કાર મિત્રો, મૌર્ય એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે જ બહાર પડેલ જુનિયર ક્લાર્ક વહીવટી અને હિસાબી વર્ગ 3 જે હવે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા લેવામાં આવશે, જે પહેલાં જિલ્લા વાઇઝ લેવામાં આવતી હતી જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી, જે હવે રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. તો ફોર્મ ક્યાંથી ક્યાં સુધી ભરી શકાય છે? તો 18/2 થી 8/3 સુધી ફોર્મ ભરી શકાય છે. તો યાદ રાખજો, આ તારીખ 18/2 થી ફોર્મ ભરાવાના શરૂ થાય છે અને લાસ્ટ ડેટ છે 8/3 સુધી. અને ખાસ સામાન્ય વર્ગના જે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે એને ₹100 ફી ભરવાની રહેશે ઓનલાઈન. અને ત્યારબાદ એ ફી ભરવા માટેનો છેલ્લો દિવસ છે 10/3/2022. ત્યારબાદ વિગતવાર માહિતી જોઈએ તો કેટલી જગ્યાઓ બહાર પડી છે? તો જગ્યાઓ બહાર પડી છે 1181 જગ્યાઓ. ટોટલ ગુજરાત રાજ્યની ટોટલ જગ્યાઓ બહાર પડી છે. અલગ અલગ જિલ્લાની જગ્યાવાર અલગ અલગ જિલ્લા વાઇઝ જગ્યાઓ છે એ હમણાં આવશે, જે તમે નોંધી શકો છો. ટોટલ જગ્યા છે 1181, જેમાં 85 જગ્યા છે એ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રહેશે. તો એ રીતે અલગ અલગ કેટેગરીના ઉમેદવારો માટે અનામત જગ્યાઓ આપેલ છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો જિલ્લા વાઇઝ જગ્યાઓ છે એ અમદાવાદમાં કુલ ભરવાપત્ર જગ્યા 40 છે, અમરેલીમાં 58 છે, આણંદમાં 30 છે. તો એ રીતે તમે તમારા જિલ્લાની જગ્યા જોઈ શકો છો. બોટાદમાં 18 છે, ભાવનગરમાં 47 છે, ભરૂચમાં 53. એ રીતે તમે અહીંયા તમારા જિલ્લાની જગ્યા જોઈ શકો છો સ્ક્રીનશોટ લઈને. તો આ રીતે કુલ 33 જિલ્લાની 1181 જગ્યા કુલ બહાર પડેલ છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ ઉપર છે. ધોરણ 12 પાસ છે એ એના ઉપર આ ભરતી બહાર પડી છે. તો ખાસ કરીને અહીંયા લખ્યું છે કે પ્રોવાઇડેડ ધેટ ઇન ધ કેસ ઓફ ધ પોસ્ટ ઓફ એકાઉન્ટ ક્લાર્ક the candidate shall have passed the higher secondary school certificate maximum with the mathematics or accountancy as one of the subjects. ઓકે, તો એ ખાસ યાદ રાખજો મિત્રો કે અહીંયા જે બે લખ્યું છે ને, ક્લાર્ક, જુનિયર ક્લાર્ક એકાઉન્ટ અને વહીવટી, તો વહીવટી ક્લાર્કમાં તમને કોઈ પણ સ્ટ્રીમ છે તો મળશે. અને ખાસ જો તમારે હિસાબી ક્લાર્ક લેવું છે તો તમારે ધોરણ 12ની અંદર કોમર્સ સાથે એટલે કે એકાઉન્ટન્સી સાથે અને કાં પછી સાયન્સ હોય તો મેથેમેટિક્સ સાથે તમે પાસ કરેલું હોય તો જ તમને જુનિયર ક્લાર્ક હિસાબી મળી શકશે. અને જુનિયર ક્લાર્ક હિસાબી મળવું એ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે એમાં પ્રમોશન ને એ બધું સરળતાથી આવતું હોય છે, એની જગ્યા પણ ઓછી હોય છે. ત્યારબાદ કોમ્પ્યુટરની જાણકારી. તો કોમ્પ્યુટરની જાણકારી છે એ આ પરિપત્ર 13/8/2008ના પરિપત્રથી અભ્યાસક્રમની અંદર કોમ્પ્યુટર દાખલ કરેલ છે. અને ખાસ કે ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ. સરકાર માન્ય અથવા સંસ્થામાં કોમ્પ્યુટરનું જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી ડિપ્લોમામાં અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો તેવા પ્રમાણપત્ર. અને સામાન્ય વહીવટ વિભાગનો જે ઠરાવ છે આ 8/3/16થી ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલું હોય તેવા પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. તો ખાસ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ફરજિયાત છે. પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ પણ એ તલાટી કમ મંત્રી જેટલું જ છે. પ્રથમ 5 વર્ષ ફિક્સ 19,950. ત્યારબાદ તમને પ્રમોશનની વાત કરીએ તો સિનિયર ક્લાર્કની અંદર તમને પ્રમોશન મળે છે. અને ત્યારબાદ આગળ જે તે પોસ્ટ ઉપર પંચાયત વિભાગની અંદર પ્રમોશન મળશે. ત્યારબાદ પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષા દ્વારા આનું સિલેક્શન કરવામાં આવશે. લેખિત પરીક્ષાની અંદરનો અભ્યાસક્રમ છે એ નવો અભ્યાસક્રમ આ રીતે છે, જેમાં 60 માર્કનું પેપર હશે, જેમાં 50 માર્કનું જનરલ નોલેજ એન્ડ જનરલ અવેરનેસ, પછી ગુજરાતી ગ્રામર એન્ડ ગુજરાતી સાહિત્ય, તો એ છે 20 માર્કનું છે. ઇંગ્લિશ 20 માર્કનું છે. અને મેથેમેટિક્સ, જનરલ મેથેમેટિક્સ, સામાન્ય ગણિત એ 10 માર્કનું છે. એમ કરીને ટોટલ 100 માર્કનું પેપર આવશે.
જેમાં જનરલ નોલેજની અંદર કયા કયા ટોપિક આવશે? તો જનરલ નોલેજની અંદર જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, પછી કલ્ચર, જિયોગ્રાફી એટલે કે ભૂગોળ, સ્પોર્ટ્સ, ઇન્ડિયન પોલિટી એટલે કે બંધારણ, પંચાયતી રાજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. 8મું છે વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ એટલે કે અર્થશાસ્ત્ર, સામાન્ય વિજ્ઞાન અને કરંટ અફેર્સ. તો આ 11 બાબતો છે એ જનરલ નોલેજની અંદર સમાવિષ્ટ થઈ જશે. તો મારા અનુભવને આધારે ઘણા બધા જે મારા મિત્રો છે તલાટી કમ મંત્રી, એ બધાએ પાસ થયાના અનુભવને આધારે મેં એક નાનકડું એવું બુક લિસ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેમાં મેક્સિમમ મારા મિત્રોએ જે મેક્સિમમ બુકો સૂચવી છે એ મેં આમાં નોંધી છે. તો આ બુકોની તૈયારીથી આપ સારા એવા માર્ક સાથે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી શકો છો. તો સૌથી પહેલાં ગુજરાતી વિષય માટે જોઈએ, ગુજરાતી ભાષા અને વ્યાકરણ માટે. તો 20 માર્કનું પૂછાવાનું છે. તો સૌથી પહેલાં તમારે ધોરણ 6 થી 12નું જે પાઠ્યપુસ્તક આવે છે GCERTનું, એમાંથી વ્યાકરણ. હવે તમે વિચારો છો વ્યાકરણ કયું? તો કે પાઠને અંતે રૂઢિપ્રયોગ આવે છે, સમાનાર્થી શબ્દો આવે છે, ત્યારબાદ 3-4 પાઠ પૂરા થાય એટલે વ્યાકરણનો એક ટોપિક આવે છે. તો એમાંથી જ બેઠે બેઠું વ્યાકરણ પૂછાય છે. ત્યારબાદ અને એ પાઠ શરૂ થાય એટલે એના ફ્રન્ટ પેજ ઉપર પહેલા ભાગે કવિ પરિચય આપેલો હોય છે. તો કવિ પરિચય આપેલો હોય છે એમાંથી પણ ઘણા બધા સવાલો અત્યાર સુધી પૂછાઈ ગયેલા છે. તો આપણે અન્ય ક્યાંય પણ બુક લેવા જવાની જરૂર નથી. આપણે જે ભણ્યા છીએ અથવા તો આપણી પાસે છે એ બુકોમાંથી જ પૂછાય છે, પણ આપણે બીજું શોધવા જઈએ છીએ. અને ત્યારબાદ આટલું ઇનફ ન હોતા જો આપને વધારે પ્રેક્ટિસ કરવી, વધારે વાંચવું હોય તો વ્યાકરણ માટે ગુજરાતીની અક્ષર પ્રકાશનની બુક આવે છે, એ સરસ છે, જેમાં 22થી વધુ ટોપિક આપેલા છે વ્યાકરણના. ત્યારબાદ ગુજરાતી સાહિત્ય માટે જો વધારે વાંચવું હોય તો વર્લ્ડ ઇન બોક્સની યલો કલરની જે બુક આવે છે કે જેમાં મેક્સિમમ સાહિત્ય એમને કવર કરેલું છે, તો એ વાંચી શકો છો. ત્યારબાદ ઇંગ્લિશ ગ્રામર માટે, હવે ઇંગ્લિશ ગ્રામરનું વેઇટેજ વધારી દીધું છે, 15માંથી 20 માર્કનું કરી નાખ્યું છે. એટલે આ ઘણો બધો ચેન્જીસ આવી શકે છે આના લીધે. તો સૌથી પહેલાં ઇંગ્લિશ ગ્રામર છે એ તમારી પાસે જો બેઝિક ઇંગ્લિશ ગ્રામર અત્યાર સુધી ધોરણ 10 સુધી ભણ્યા હોય, જો બેઝિક સારું હશે તો જ તમે ઇંગ્લિશમાં સારા માર્ક કરી શકશો. કારણ કે ઇંગ્લિશ છે આપણા માટે સેકન્ડ લેંગ્વેજ છે. સેકન્ડ લેંગ્વેજમાં તમે ફર્સ્ટ લેંગ્વેજની જેમ તમે ફટાફટ શીખી શકતા નથી, કારણ કે તમારો બેઝ છે એ સ્ટ્રોંગ નથી. તો એના માટે છે એ સૌથી પહેલાં એક ઇંગ્લિશ ગ્રામરની બુક આવે છે અક્ષર પ્રકાશનની, જે ક્લાસ 1-2 સુધી કામ આવી શકે છે. ઘણી વખત એમાંથી મેક્સિમમ એક્ઝામ્પલો બેઠે બેઠા એમાંથી પૂછાણા છે. તો એ અક્ષર પ્રકાશનમાંથી જ પૂછાય છે એવું નથી કહેતો, પણ એમાં જે એક્ઝામ્પલ સારા આપ્યા છે એમાંથી પૂછાય છે અને એના જેવા એક્ઝામ્પલ પૂછાય છે. જો તમે કોઈ ગ્રામરનો એક ટોપિક લઈ લ્યો કે ભાઈ આર્ટિકલ, તો આર્ટિકલના નિયમો એમાં આપ્યા છે, તો નિયમોના આધારે કોઈ પણ સવાલ પૂછાય તો તમે એનો જવાબ લખી શકો. ત્યારબાદ એન્જલ એકેડેમી જે છે જસદણની, એમને કિશન સર દ્વારા જે 4444 MCQની જે બુક બહાર પાડી છે એ મેં જોઈ. એમાં ખૂબ જ સરસ મજાના એક્ઝામ્પલ આપેલા છે. ગત વર્ષ દરમિયાન પૂછાયેલા જે MCQ છે, સવાલો છે ઇંગ્લિશના, એ સમજૂતી સાથે આપેલા છે અને એના જેવા બીજા MCQ પૂછાઈ શકે એવા MCQ આપેલા છે. તો શક્ય હોય તો એની PDF મેળવી લેજો અથવા તો બુક મેળવી લેજો, અને એ પ્રેક્ટિસ માટે ખૂબ જ અગત્યનું રહેશે. અને ત્યારબાદ જે મિસસ્પેલ્ડ અથવા તો સમાન અર્થ ધરાવતા, સમાન ઉચ્ચારણ ધરાવતા પરંતુ સ્પેલિંગ અલગ અલગ આવતા હોય, તો એવા શબ્દો માટે છે એ તમારું વોકાબ્યુલરી સારું હોવું જોઈએ. એટલે કે ધોરણ 6 થી 10નું વોકાબ્યુલરી તમે જોઈ લેવું જોઈએ. તો સામાન્ય રીતે ઘણા બધા મિત્રોને પ્રશ્ન એ થાય કયા કયા ટોપિક મેક્સિમમ કરવા જોઈએ. તો અહીંયા મેક્સિમમ ઇંગ્લિશના આટલા ટોપિકમાંથી મેક્સિમમ 90%થી પણ વધુ મેક્સિમમ આમાંથી જ પૂછાય છે. જેમાં એક આર્ટિકલ છે, પ્રિપોઝિશન છે, કંજક્શન છે, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, કાળમાંથી મેક્સિમમ પૂછાય છે, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એકવચન અને બહુવચન એટલે કે સિંગ્યુલર અને પ્લુરલ, મોડાલ ઓક્ઝિલરી, કન્ફ્યુઝડ વર્ડ, જેન્ડર ચેન્જીસ અને ડિગ્રી ઓફ કમ્પેરિઝન. આટલા જે ટોપિક છે એમાંથી મેક્સિમમ તમારે આ ટોપિકમાંથી જ ઇંગ્લિશનું
પૂછાય છે. તો કોઈ પણ ઇંગ્લિશની બુક વાંચો, તમે શરૂઆત કરવી હોય તો ધોરણ 8, 9 કે 10ની રેડી રેકનરથી પણ શરૂઆત કરી શકો છો. ત્યારબાદ સામાન્ય ગણિતમાં જોઈએ તો સામાન્ય ગણિતમાં ઇંગ્લિશ જેમ જ છે કે જો તમારો બેઝ ક્લિયર હશે, જો તમને સામાન્ય સૂત્રો આવડતા હશે તો તમે ગણિતમાં માર્ક મેળવી શકશો. ઘણી વખત એવું થતું હતું કે મેક્સિમમ જે કોમર્સવાળા અને સાયન્સવાળા વિદ્યાર્થીઓ હતા એ કદાચ 15માંથી 13-14 માર્ક મેળવી શકતા હતા, જેનું પણ વેઇટેજ આ વખતે ઘટી ગયું છે અને 10 માર્ક છે. છતાં પણ એને ઓછા ગણી ન શકાય અને એના માટે છે ધોરણ 6 થી 10નું જે ગણિત છે એમાં મેક્સિમમ જે એના ઉદાહરણો આપેલા છે પાઠ્યપુસ્તક, એના જેવા જ દાખલા સામાન્ય પૂછાતા હોય છે. એટલું બધું હાર્ડ લેવલ હોતું નથી. અને એનાથી વધારે પ્રેક્ટિસ કરવી હોય તો તમે એક ગણિતની બુક આવે છે વર્લ્ડ ઇન બોક્સની, જે હસ્તલિખિત છે, હાથેથી દાખલા ગણેલા છે 2-3 રીતોથી, એ તમે મેળવી શકો છો. અને જૂના જે ક્વેશ્ચન પેપર આપેલા છે એનું તમે સોલ્યુશન કરી અને એના જેવા દાખલા તમે પ્રેક્ટિસ કરીને ગણી શકો છો. ત્યારબાદ આપણા માટે ખૂબ જ મહત્વનું અને પાસ કે ફેલ એ નક્કી કરતો સબ્જેક્ટ છે આપણો જનરલ અવેરનેસ અથવા જનરલ નોલેજ, જે 50 માર્કનું હોય છે, સૌથી વધુ 50% વેઇટેજ એનું છે. તો એમાં તો ઘણા બધા સબ્જેક્ટ આવે છે. આપણે જાણીએ જીકે, જનરલ નોલેજ, તો જનરલ નોલેજ તો દરિયો છે, એમાંથી કોઈ પણ વસ્તુ પૂછાઈ શકે. પરંતુ મુખ્ય જે વિષયો છે એને આપણે પકડીને આગળ ચાલવું પડે. એની તમને બેઝિક માહિતી હોવી જોઈએ, એનાથી વધારેમાં વધારે તમે એનાથી પરિચિત હોવા જોઈએ. એવો પ્રયત્ન કરીએ તો જ તમે જનરલ નોલેજમાં સારા માર્ક મેળવી શકો છો. તો સૌથી પહેલાં તો તમારે ધોરણ 6 થી 10નું સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન વાંચવું જોઈએ, જેમાંથી મોટાભાગે સવાલો પૂછાતા હોય છે. ત્યારબાદ 11-12નું ઇતિહાસ અને ભૂગોળ, જેમાં આખું વાંચવાની જરૂર નથી. એમાં જે બેઝિક પાઠ આપેલા છે, આપને લગતા છે, વિષયને લગતા છે, ગુજરાતને લગતા છે, એવા તમે ખાસ કરીને જોઈ શકો છો. જેમાં ગુજરાતને લગત મેક્સિમમ પૂછાતું હોય છે, ભારતનું બહુ ઓછું પૂછાતું હોય છે. ત્યારબાદ ધોરણ 6 થી 10ની વિજ્ઞાન, જેમાં પણ બધા જ પાઠ વાંચવા નથી. તેમાં તમારે સામાન્ય જે વિજ્ઞાન પૂછાય છે, સામાન્ય માનવ શરીરને લગતું વિજ્ઞાન છે, રોગોને લગતું વિજ્ઞાન છે, પર્યાવરણને લગતું છે, તો એ બધી તમે કરી શકો છો. ત્યારબાદ બંધારણમાં, હવે બંધારણમાં ઘણી બધી બુકો અવેલેબલ છે, તો તમે એમાંથી કોઈ પણ એક બુક લઈને તમે એનો અભ્યાસ કરી શકો છો. હું સજેસ્ટ આપને કરું તો શહેજાદ કાઝી સાહેબનું બંધારણ છે, ત્યારબાદ યુવા ઉપનિષદનું બંધારણ છે, ત્યારબાદ વિકલ્પ કોટવાલ સાહેબનું બંધારણ છે, અને એનાથી હાઈએસ્ટ વાંચવું હોય તો હિન્દીમાં પણ એક સરસ મજાની બુક અવેલેબલ છે. ત્યારબાદ કોમ્પ્યુટર છે એ CCC લેવલનું તમારે જસ્ટ જોવાનું છે કે CCC લેવલની જે એક્ઝામ માટે જે પુસ્તક હોય એના તમારે બેઝિક 1000 કે 1500 ક્વેશ્ચન છે એ જોવાના છે. ત્યારબાદ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કલા અને સંસ્કૃતિ, જે ઇતિહાસમાં ધોરણ 9 અને 10માં સમાવેશ થઈ જાય છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ, તો કરંટ અફેર્સમાં પણ તમે 3-4 મેગેઝિન છે, જેમાં સૌથી વધુ વર્લ્ડ ઇન બોક્સ છે, ત્યારબાદ LGK છે, યુવા ઉપનિષદ છે, અને ઓનલાઈન જો આપને જોયું તો આઈસ રાજકોટ જે કરંટ અફેર્સ બહાર પાડે છે એ પણ સરસ મજાનું છે. તો કરંટ અફેર્સમાં ઘણા બધા વિકલ્પો છે, તમે એમાંથી ગુજરાતને લગતું મેક્સિમમ કરંટ અફેર્સ તમારે જોવાનું રહેશે. ત્યારબાદ ગુજરાત તથા ભારત સરકારની વિવિધ યોજનાઓ, ખાસ કરીને આના ઉપર મેક્સિમમ ભાર આપશો કે વિવિધ યોજનાઓ જે બહાર પડે છે એના ઉપર મેઇન ફોકસ હોય છે. એક્ઝામિનર જે પેપર કાઢે છે એના સૌથી વધુ ગુજરાત સરકારની અને ભારત સરકારની યોજનાઓ વિશે પ્રશ્ન કાઢતા હોય છે, તો યોજનાઓ અલગથી તમારે જોવાની છે. ત્યારબાદ પંચાયતી રાજ, હવે આપણી જે ભરતી છે એ પોતે પંચાયતી રાજ સાથે સીધી સંકળાયેલી છે, તો પંચાયતી રાજના ક્વેશ્ચન પૂછાય એ સ્વાભાવિક વસ્તુ છે. તો તમારે પંચાયતી રાજની એક અક્ષર પ્રકાશનની બુક આવે છે નાનકડી એવી, એ પણ તમે રિફર કરી શકો છો. ત્યારબાદ રમતગમતમાં તો તમારે કરંટ અફેર્સ રિલેટેડ જ જોવાનું છે. ફોર એન એક્ઝામ્પલ, વર્લ્ડ કપ ચાલુ છે અત્યારે હાલ, તો વર્લ્ડ કપ વિશે પૂછાઈ શકે, ફિફા વર્લ્ડ કપ પૂરો થયો, અથવા તો કોઈ પણ ગેમ્સ જે તાજેતરમાં 4-5 મહિનામાં બની છે, 6 મહિનામાં, એ પૂછાઈ શકે, અને આગામી સમયમાં ક્યાં યોજાવાની છે એ પૂછાઈ શકે. સો તમે આયોજનબદ્ધ તૈયારી કરો તો તમને પાસ થતાં કોઈ રોકી શકશે
નહીં અને હંમેશા પોતાના ઉપર વિશ્વાસ રાખવાનો અને કહેવાનું કે આઈ કેન ડુ ઇટ. સો થેન્ક हरिवंश राय बच्चन ની असफलता एक चुनौती है उसे स्वीकार करो, क्या कमी रह गई है देखो और सुधार करो, जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. थैंक यू वेरी मच.